અંકલેશ્વરના ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફૂલ ગુલાબી ઠંડીમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા. મેરેથોન 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી. યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ હજારો ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંકલેશ્વરમાં આરોગ્ય, એકતા અને સ્ટેબિલિટીના સંદેશ સાથે ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન 4નું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનું આયોજન ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સવારે 5:45 એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી મેરેથોનની શરૂઆત થઈ હતી. મેરેથોન 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ હજારો ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન સ્વર્ગીય શ્રી ડીએ આનંદપુરાની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાડા, ઉદ્યોગ અગ્રણી અશોક પંચવાણી, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિત સ્થાનિક આગેવાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ તેમજ રમત પ્રેમીઓ મોટી